આજે 1 એપ્રિલ 2026 છે। આજથી ભારત એક એવા મિશનની શરૂઆત કરી રહ્યું છે જે આગામી દાયકા સુધી દેશની દિશા અને દશા નક્કી કરશે। હા, હું વાત કરી રહ્યો છું ભારતની બહુપ્રતીક્ષિત વસ્તી ગણતરી એટલે કે સેન્સસ 2027 વિશે। કોરોનાના કારણે 2021માં જે કામ અટકી પડ્યું હતું તે હવે ડિજિટલ અવતારમાં તમારી સામે છે। આ ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી છે। પણ શું આ માત્ર લોકોની ગણતરી છે? ના, આના આધારે જ નક્કી થશે કે તમારા મત વિસ્તારમાં ચૂંટણીની બેઠકો વધશે કે ઘટશે અને તમને સરકારી યોજનાઓનો લાભ મળશે કે નહીં અને ભારતની જનસંખ્યાનું અસલી ચિત્ર શું છે। આજે આ ખાસ એક્સપ્લેનરમાં આપણે 33 સવાલો અને વસ્તી ગણતરીની આખી પ્રોસેસને વિગતવાર સમજીશું। નમસ્કાર, હું છું નિર્મલ ઓફ ઇન્ડિયા પર। આ વસ્તી ગણતરી 2 તબક્કામાં પૂર્ણ થશે। આજથી એટલે કે 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી પ્રથમ તબક્કો ચાલશે, જેમાં હાઉસ લિસ્ટિંગ થશે। આમાં તમારા ઘરની ભૌતિક સુવિધાઓની નોંધણી કરવામાં આવશે। ત્યારબાદ ફેબ્રુઆરી 2027માં બીજો તબક્કો શરૂ થશે, જે અસલી વસ્તી ગણતરી છે। આ તબક્કામાં દરેક વ્યક્તિની વ્યક્તિગત વિગતો, શિક્ષણ, વ્યવસાય અને ધર્મ જેવી માહિતી લેવામાં આવશે। ડિજિટલ ફોર્મેટને કારણે આ વખતે ડેટા લીક થવાની શક્યતા નહીવત છે અને પરિણામો પણ અત્યંત ઝડપથી આવશે। જ્યારે ગણતરી અધિકારી તમારા ઘરે આવશે ત્યારે પ્રથમ તબક્કા દરમિયાન મુખ્યત્વે 33 પ્રશ્નો પૂછવામાં આવશે, જેવા કે તમારા મકાનનો પ્રકાર, માલિકીની વિગતો અને પીવાના પાણીનો સ્ત્રોત, વીજળી, શૌચાલય અને રસોઈના બળતણની સુવિધા, તમારા ઘરમાં ટીવી, સાયકલ, ટુ વ્હીલર કે 4 વ્હીલર જેવા સાધનોની હાજરી અને સૌથી મહત્વનું સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શનની વિગતો। આ વિગતોના આધારે જ સરકાર નક્કી કરશે કે કયા વિસ્તારમાં નવી શાળાઓ, હોસ્પિટલો કે આવાસ યોજનાઓની તાતી જરૂરિયાત છે। વસ્તી ગણતરી 2027ના આંકડા જાહેર થયા બાદ દેશમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોનું નવું સીમાંકન એટલે કે ડિલિમિટેશન કરવામાં આવશે। વસ્તીના આધારે રાજકીય પ્રતિનિધિત્વ ફરીથી નક્કી થશે। સાથોસાથ જ્ઞાતિ આધારિત ગણતરીને લઈને પણ ચર્ચાઓ તેજ છે, જેમાં હાલ SC અને STની વિગતો લેવાનું નક્કી છે। 2029ની ચૂંટણીની રણનીતિ આ જ ડેટાના આધારે ઘડાશે, એટલે તમારી સાચી માહિતી દેશના લોકશાહી માળખાને મજબૂત બનાવશે। આ વખતે નાગરિકો માટે સેલ્ફ ઇન્યુમરેશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જેમાં તમે પોતે ઓનલાઈન પોર્ટલ પર જઈને તમારી વિગતો ભરી શકશો। જ્યારે અધિકારી તમારા ઘરે આવે ત્યારે સાચી વિગતો આપવી એ તમારી નૈતિક ફરજ છે। યાદ રાખજો, વસ્તી ગણતરી એ કોઈ રાજકીય કામ નથી, પણ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે। સાચો ડેટા એ જ સચોટ વિકાસની ગેરંટી છે। વસ્તી ગણતરી 2027માં સહકાર આપીને એક જાગૃત ભારતીય હોવાની ફરજ નિભાવો। કોમેન્ટમાં આ પ્રક્રિયા વિશે પોતાનો અભિપ્રાય જણાવીને વિડીયોને વધુમાં વધુ શેર કરો। જય હિન્દ।